ઈરાનમાં બંધક બનાવાયેલા ગાંધીનગરના બાપુપુરા ગામના 4 લોકો પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો। પોલીસે ચારેય બંધકોની પૂછપરછ કરીને તેમને બાપુપુરા ગામમાં મોકલ્યા। સવાલ એ થાય છે કે એવું તો શું થયું કે આ ગુજરાતી પરિવારને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યો, જ્યાં તેમને મારતા હોવાનો વિડીયો શેર કરીને આરોપીઓએ બંધકોના પરિવારજનો પાસેથી 2 કરોડની ખંડણી માંગી હતી। આવો જોઈએ શું છે સમગ્ર ઘટના આ રિપોર્ટમાં। मानव तस्करी चलावता एजेंटे परिवार ने फसाव्यो। गुजरातनो परिवार ईरानमां बन्यो बंधक। हेमखेम जीवता पाछा आव्या। ईरानमां बंधक बनावायेला माणसा तालुकाना बापुपुरा गामना 4 लोको हेमखेम वतन परत फरता परिवारजनोए राहतनो श्वास लीधो छे। चारेय लोको वाया दिल्ही अमदावाद एरपोर्ट पर पहोंच्या हता। अमदावाद एरपोर्ट थी पूर्व धारासभ्य अमित चौधरी कार में पोलीस काफला साथे 2 लोकोने लोकल क्राइम ब्रांच 1 नी ऑफिसे लवाया, ज्यां माणसा विधानसभा वर्तमान धारासभ्य जीएस पटेल और पूर्व धारासभ्य अमित चौधरी पण हाजर हता। ज्यारे अन्य 2 लोकोनी तबियत खराब होवाथी तेमने होस्पिटल लई जवाया। अमने तो आनंदनी बात है कि अमरा गामना युवानो अने अमरा समाजना युवानो छूटी गया है। ए बदल अमने घणी बधी खुशी है। અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જેએસ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના 4 યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે। જે ખંડણી માગી હતી એ કોણ હતા એવું કંઈ જાણવા? એ ખંડણી માગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે। હવે ત્યાંનો તહેરીરનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી, પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો છે એમાં ઉપર બાબા ખાન લખેલું હતું। સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી। એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત ફરશે? આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસ ને ભરોસો છે। लोकल क्राइम ब्रांच में विगतवार पूछपरछ करी तेमने माणसा लई जवामां आवशे। हाल 4 जणा અહીંથી કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રૂટ પરથી નીકળ્યા હતા, વીઝા હતા કે નહીં, ખંડણીખોરોએ કેવો અત્યાચાર કર્યો સહિતની તમામ વિગતો પૂછવામાં આવી રહી છે। વાત એમ હતી કે આ 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા, પરંતુ એજન્ટ દ્વારા 3 अलग अलग દેશોમાં લઈ જવામાં આવ્યા બાદ ઈરાનમાં તેમને અપહરણ કરી બંધક બનાવવામાં આવ્યા હતા। अपहरणकारोए शारीरिक अत्याचार साथे खंडणी पण मांगी हती। परिवार पासेथी 50 लाख जेटली रकम पण चूकवाई होवानी चर्चा छे। जो के परिवारजनोने लाववा माटे माणसाना धारासभ्य जीएस पटेले केंद्रीय गृहमंत्री अमित शाह ने मदद माटे पत्र पण लख्यो हतो। जे बाद परिवार परत आव्या पछी धारासभ्यए सरकारनो आभार पण मान्यो हतो। सूत्रों अनुसार आ आखा प्रकरण पाछळ एक पाकिस्तानी एजेंटनो हाथ होવાનું મનાઈ રહ્યું છે। 4 લોકોનું વતન પરત આવવું એ એક મોટી રાહત છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ માનવ તસ્કરી અને ખંડણીના જાળમાં ભારતીયો વારંવાર કેવી રીતે ફસાઈ જાય છે। વિદેશ મોકલવાને નામે માનવ તસ્કરી ચલાવતા એજન્ટો સામે ક્યારે કડક કાર્યવાહી થશે? કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। માણસ જાત ખુદની જ ઘોર ખોદી રહી છે। પ્રકૃતિના નિકંદન તરફ અને પોતાના એ પતન તરફ આગળ વધી રહી છે। ત્યારે જ તો હવે જિંદગીની સૌથી મોટી જરૂરિયાત એવા પાણીને પણ ઝેરી બનાવતા નથી અચકાતી। આજે જામનગરની રંગમતીના એવા દ્રશ્યો બતાવવા છે જેને લઈને તમે ખુદ પણ આ સફેદ ઝેરને જોઈને ચોંકી જશો। नाम छे रंगमती, परंतु आ रंग जोईने तमे खुद चौंकी जशो, कारण के आपणे जम्मू काश्मीर में नहीं पहोंच्या, ज्यां आवी रीते हिमवर्षाथी बरफनी चादर छवाय। परंतु आ दृश्यो जामनगर मांथी पसार थती रंगमती नदीना छे, जेमां उद्योगो द्वारा बेफाम रीते केमिकल युक्त पाणी छोड़वामां आवी रह्युं छे અને આ જ કેમિકલને કારણે રંગમતી નદીમાં ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે। પરંતુ ન તો પ્રદૂષણ બોર્ડના પેટનું પાણી હલી રહ્યું છે, ન તો સત્તાધારી પક્ષના નેતાઓનું।
જેને લઈને હવે વિપક્ષે સત્તાધારીઓ સામે સવાલો ઉઠાવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકાર અને જીપીસીબી જે બોર્ડ છે એમની બેદરકારીથી એ નદીમાં પ્રદૂષિત પાણી આજુબાજુની નાની મોટી ફેક્ટરીઓમાંથી છોડવામાં આવી રહ્યું છે, જેના હિસાબે એ પાણીના ઉપર જ એટલા બધા ફીણ થાય છે અને એ ફીણો હવામાં ઉડે છે અને આજુબાજુ ચાલતા વાહન ચાલકોના મોઢા ઉપર આવે છે, એના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. તેમજ એની અંદર જે પાણીની અંદર જીવજંતુઓ રહે છે એના એ પણ મરી જાય છે અને એ પાણી પૃથ્વીના પેટાળમાં ઉતરે છે, જેથી કરીને આજુબાજુમાં ઘણી બધી નાની મોટી સોસાયટીઓ છે એમાં રહેતા લોકોને પણ આ પ્રદૂષિત પાણીનો ભોગ બનવું પડે છે અને એના આરોગ્ય સાથે ચેડા થાય છે. પ્રદૂષિત પાણી માનવીય જીવન માટે કેટલું હાનિકારક છે સૌ કોઈ જાણે છે. કેમિકલ યુક્ત પાણીથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થયા છે, પરંતુ ભ્રષ્ટાચારીઓના ઉદ્યોગકારો પર 4 હાથ છે. ત્યારે સવાલ એ થાય છે કે રંગમતીમાં કેમિકલ યુક્ત પાણી કોણ છોડી રહ્યું છે? કેમ જીપીસીબી કેમિકલ ઠાલવતા ઉદ્યોગો સામે પગલાં નથી ભરતું? નદીમાં કેમિકલથી બનતું ફીણ કેમ જીપીસીબીના અધિકારીઓને નથી દેખાતું? એક વાત સ્પષ્ટ છે કે આ બધું દર મહિને ખિસ્સામાં પડતા ભ્રષ્ટાચારના રૂપિયાને કારણે ચાલે છે. તેવામાં લોકોના જીવ સાથે ચેડા ક્યાં સુધી થાય છે અને તંત્ર ક્યારે જાગે છે તે જોવું નથી. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. હવે ચૂંટણી આવે એટલે રાજકીય પાર્ટીઓના અવનવા અભિયાનો શરૂ થાય. કોઈ ગરીબીનો ફાયદો ઉઠાવે, કોઈ બેરોજગારીનો, તો કોઈ ઉદ્યોગ ધંધાનો, તો કોઈ ભ્રષ્ટાચારનો. આ તમામ મુદ્દાઓના ચક્રવ્યૂહ વચ્ચે આજે વાત કરવી છે હાંસિયામાં ધકેલાયેલ કોંગ્રેસની, જે નવસર્જનના સપના જોઈ રહી છે અને આ માટે શરૂઆત પાટીદાર વોટ બેંકને રીઝવવાના પ્રયાસોથી શરૂ કરી છે. આવું અમે કેમ કહી રહ્યા છીએ, જુઓ આ રિપોર્ટમાં. આ જ ઇરાદા સાથે કોંગ્રેસના નેતાઓ કાગવડ સ્થિત ખોડલધામ દોડી ગયા. ખોડલધામ ખાતે ધ્વજારોહણ કર્યું, જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ દેખાયા. કોંગ્રેસના નેતાઓએ આ મુલાકાતને બિનરાજકીય ગણાવી, પરંતુ સૌ કોઈ જાણે છે કે નેતાઓ પોતાના સ્વાર્થ સિવાય ક્યાંય પણ નમે નહીં. સીધી વાત છે, પાટીદાર વોટ બેંક. કોંગ્રેસે ખોડલધામમાં દર્શન કર્યા પછી પોતાનું સૃજન અભિયાન શરૂ કર્યું છે. સૃજન એટલે કે સર્જન. ખોડલધામ જવાનો સીધો અર્થ પાટીદાર વોટ બેંક છે, જેને કોંગ્રેસ પોતાની તરફ કરી ચૂંટણી જીતવાના સપના જોઈ રહી છે. ખોડલધામ દર્શન પછી રાજકોટથી આગામી ચૂંટણીઓના પ્રચારના શ્રી ગણેશ કર્યા, જેમાં અમિત ચાવડાએ પાટીદાર વોટ બેંક પર નિશાન સાધતા જયેશ રાદડિયાના મંત્રીપદમાંથી બોયકોટની વાત કરી. જો કે ખોડલધામ મુલાકાતને બિનરાજકીય ગણાવી, પરંતુ ભાજપે આ મુલાકાત કોંગ્રેસનો રાજકીય એજન્ડા ગણાવી. આજે જે દર્શન કર્યા છે, પૂજા કરી છે, ધ્વજારોહણ કરી છે, ફક્ત અને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી. કોઈ પણ રાજકીય એજન્ડા સાથે, કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી. સર્વ આગેવાનો, સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે, એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે, જે પડકારો છે, એમાં સારી રીતે કામ કરી શકીએ, સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ. કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં. એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું અને રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું. એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી, એમને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી. એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી જ કેમ સૃજન અભિયાનની શરૂઆત કરી, તેની પાછળ તો અનેક કારણો છે. એક તો વિસાવદરમાં ભાજપની હાર થઈ. જયેશ રાદડિયા ક્યાંક ને ક્યાંક મંત્રીપદ ન મળતા નારાજ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે,
અને રાજકોટ ભાજપમાં જૂથવાદ પણ ચરમસીમા પર છે. બસ આ તમામ વાતનો ફાયદો કોંગ્રેસ ઉઠાવવા માંગે છે. તેવામાં કોંગ્રેસનું સૃજન અભિયાન સફળ થશે કે વિફળ જશે તે જોવું રહ્યું. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર. હવે આ કુદરતી આફતને રોકવી એ તો કોઈ માનવીના હાથમાં છે નહીં, પણ માનવ સર્જિત આફતને ચોક્કસથી રોકી શકાય છે. પરંતુ ભાવનગરની ચિત્રા એપીએમસી એવું કરવામાં પણ નિષ્ફળ ગઈ. લાભ પાંચમના મુહૂર્તમાં જ ખેડૂતો યાર્ડમાં મગફળી અને કપાસ લઈને તો પહોંચ્યા, શેડમાં પણ પાક સુકેલી હાલતમાં પહોંચાડી દીધો. એ છતાં શેડમાં પડેલો જે પાક છે એ પલળી ગયો, અને એ પણ ચિત્રા એપીએમસીના પાપે. હવે આવું કેમ કહે છે ખેડૂતો, તમે ખુદ સાંભળો. કુદરતની થપાટ પછી માનવીય થપાટ ખેડૂતોને દેવાના ડુંગરમાં ડુબાડી રહી છે. માન્યામાં ન આવતું હોય તો ભાવનગરની ચિત્રા એપીએમસીના આ દ્રશ્યો જુઓ, જ્યાં પતરાના શેડમાં પડેલી ખેડૂતોની મગફળી માવઠાના કારણે પલળી ગઈ. એવો સવાલ થતો હશે કે સુકેલ મગફળી શેડમાં પહોંચી ગઈ તો પલળી કેવી રીતે? તો તેનો જવાબ પણ આ દ્રશ્યોમાં છે, જેમાં તમે તૂટેલા અને જર્જરિત સ્લેબને જુઓ છો, જેમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ પાણી શેડ નીચે પડેલી મગફળી અને કપાસ પર પડ્યું અને મગફળી પલળી ગઈ. પરંતુ ચિત્રા એપીએમસીના સત્તાધીશોએ કોઈ વ્યવસ્થા ન કરી. માત્ર સ્લેબ જ નહીં, પિલરને જોશો તો તમને શેડ નીચે ઊભા રહેતા પણ ડર લાગશે, કારણ કે પિલર કોઈનો ધક્કો લાગવા પર ધરાશાયી થાય તેવી હાલતમાં છે. આમ પોતાનો પાક એપીએમસીમાં પલળી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. સિંગમાં જુઓ તો શેડમાં મોટા ભાગે પાણી પડે છે. ત્યાં અમે કેટલી વ્યવસ્થા કરી, ઘરે વાળીએ, તાલપત્રી નાખીને આ નાખીએ તે નાખીએ, પણ અહીંયા તો બધો માલ પલળી જાય છે. હવે એમાં ભેજ પણ લાગી ગયો છે. ખેડૂતો અમને ક્યાં માલ મૂકવો એ પ્રશ્ન છે. માન માલ ઉતરે પલળી જવાનો છે. તમે જુઓ તો શેડમાં એક પણ શેડમાં પાણી પીડ્યા વગર રહેતું નથી, એવી પરિસ્થિતિ છે. એટલે જેને કહેવાય કે આ યાર્ડનું તંત્ર બીજાને યાર્ડ કરતા સરખામણીમાં ઘણું નબળું કહેવાય. શેડની હાલત જર્જરિત છે, એટલા માટે કપાસની બધી વાસટ લાગે એટલે ઓટકામાં પલળી જાય છે નહીં ખબર. વેપારી લોકો પછી એમ કહે છે કે માલ પલાળી લેવા. ખરેખર એમ પલાળતા નથી, પણ જર્જરિત છે અને પતરાઓનો શેડ છે, પણ જર્જરિતની હાલતમાં જોઈ શકો છો. આપણે નરી આંખે જર્જરિત શેડને જોઈ શકીએ છીએ, જેને જોતા અહીં એપીએમસીના સત્તાધીશોની પોલમ પોલ ખુલ્લી પડે છે. છતાંય અમે એપીએમસીના સત્તાધીશો સાથે વાત કરી તો સાંભળો શું કહે છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ 5 શેડ છે અને એ 5 શેડ ઓલા છે. એમાં એક શેડ છે જર્જરિત છે, પણ આગામી મિટિંગમાં એનો ઠરાવ થઈ ગયો છે. એ શેડ હાવ નાબૂદ કરીને નવો શેડને ડોમ કરવાના છે. ના પાણી પડતું છે, પણ શું છે કે વરસાદની હિસાબે વાસટ આવી હોય, આજુબાજુ શેડ ખુલ્લું થયું હોય, એની હિસાબે શેડેલું પલળી ગયું હોય. પણ હવે તો બધા ખેડૂતો આ બધા થોડાક હોય કે એવું લાગે કે ભાઈ માલ પલળી ગયો તમારે એવું છે. ત્યારે તમારે મગફળી ઉતારે છે, પણ ત્યાં કોકોલ હોય લેવા થોડાક ટીવા પડ્યા હોય, એની હિસાબે શેડ પલળી હોય. ચિત્રા એપીએમસીના સેક્રેટરીને તો એવું લાગે છે જાણે કોઈ નુકસાન જ નથી થયું, પરંતુ હકીકત તો જેમનો પાક પલળ્યો છે તેને ખબર છે, કારણ કે હવે તેના પૂરતા ભાવ પણ નહીં મળે. હિરેન ચૌહાણ, વીટીવી ન્યૂઝ, ભાવનગર. હવે રાજ્યમાં માવઠાએ ખેડૂતોને કેવી રીતે બરબાદ કરી નાખ્યા તે આપણે જાણીએ છીએ, પરંતુ અહીં આપને એવા વિડીયો બતાવવા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં ખેડૂતોની વેદના છલકાઈ ગઈ. બધું કાંઈ નથી કહેવું, તમે ખુદ એ વેદના જુઓ, સાંભળો અને અનુભવ કરી. વાવણી કરી, વિચાર્યું હતું દિવાળી પર સારું ઉત્પાદન લઈશું, પરિવારમાં ખુશીઓ લાવીશું, બાળકોને નવા કપડાં અને મીઠાઈ લઈ દઈશું, નાના મોટા દેવા ભરી ખુશી ખુશી શિયાળુ પાકનું વાવેતર કરીશું. પરંતુ આ કમોસમી કઠણાઈ ખેડૂતોના ભાગ્યમાં લખી હતી. કુદરતથી ખેડૂતોની ખુશી ન જોવાય અને એક ઝાટકે બધું જ છીનવી લીધું. કેટલાક હૃદય સ્પર્શતા અને વેદના વર્ણવતા વિડીયો પણ હાલ વાયરલ થયા છે. તમે ખુદ તે વેદનાને જુઓ.
હવે એ કઈ ની આત્મા રે બેટા રેડમાં આપણે ભાષણ કરી લે હું દીકરા પાછા ખેડૂતના દીકરા કોઈથી ખરેખર લાસાડી ન હોય બેટા રડાઈ એ પાછળ ભલે ગણાય છે આપણે પાછા ઘઉં લઈ લે હું દીકરા અને ઘરે હું કપડા લઈ જઈ હું વ્યાજે લઈ આવીને પણ લઈ જઈ રડવાનું બંધ કરી બેટા. એક તરફ દીકરી પાથરા તણતા રડી રહી છે તો બીજી તરફ એક માસૂમ દીકરી પોતાના પિતાની તણાતી મગફળીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના નાના હાથમાં લાકડું પકડી જેટલી પણ મગફળી બચાવી શકાય તેટલી બચાવવાના પ્રયાસ કરી રહી છે. તો આ તરફ ઉપલેટાનો એક ખેડૂત પોતાનું કપાસનું અને મગફળીનો પાક માવઠામાં બરબાદ થઈ જતા માથે હાથ દઈ ખેતરમાં બેસીને રડતો નજરે પડ્યો, કારણ કે તેની નજરો સામે કુદરત તેનું સર્વસ્વ જાણે લૂંટી ગઈ. કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. રોહિતભાઈ આ તો જો વરસાદ રાતે અમારે શું કરવું ભાઈ? મારો વરસથી ગાય નો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. હવે ગાય ને નીરે નહીં થાય ભાઈ, હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા, મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા હાથની મહેનત મારી નહીં ભાઈ તમારી, શું કરવું હવે? કુદરત ને આગળ કોઈ રોવો તો ખરા. હાચી વાત. હવે આ તો બધે કુદરતની કહેર છે, આમાં આકાશી રોજી છે ખેડૂતની તો આવનું થાય આમાં આપણું થઈ જાય. એક ખેડૂતની આંખોમાં આંસુ છે તો બીજા તેમને આશ્વાસન આપે છે કે સૌનું થશે તે આપણું થશે, પરંતુ બધા જ જાણે છે કે નુકસાનીના ડામ જે ગુમાવે છે તેને જ સહન કરવાના હોય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.